નમસ્કાર. આજે આપણે 19મી સદીના ભારતમાં થયેલા એ સામાજિક અને ધાર્મિક સુધારાઓ વિશે વાત કરીશું જેણે ખરેખર આધુનિક ભારતનો પાયો નાખ્યો. ચાલો, એક બહુ જ રસપ્રદ સવાલથી શરૂઆત કરીએ. શું એવું બની શકે કે કોઈ શોષણ કરનારું શાસન પણ પ્રગતિનું કારણ બને? જુઓ, બ્રિટિશ શાસન શોષણકારી તો હતું જ, એમાં કોઈ શંકા નથી. પણ એમની સાથે આવ્યા નવા વિચારો, માનવતાવાદ, તર્કસંગતતા. આ યુરોપિયન મૂલ્યોએ ભારતમાં એક મોટા બદલાવ માટે જાણે કે જમીન તૈયાર કરી. તો આપણે જે સમયગાળાની વાત કરી રહ્યા છીએ એટલે કે 19મી સદી, એને ભારતીય ઇતિહાસમાં સાંસ્કૃતિક અને બૌદ્ધિક જાગૃતિનો સમયગાળો કહેવાય છે. અને આ જ જાગૃતિએ મોટા સામાજિક પરિવર્તનો માટેનો રસ્તો ખોલ્યો. એટલે બ્રિટિશ શાસનને સમજવા માટે એની બંને બાજુ જોવી પડે. એક તરફ એમણે સામ્રાજ્યવાદી શોષણ કર્યું, શાસન બહુ આપખુદ અને પીડાદાયક હતું. પણ બીજી તરફ યુરોપના તર્કસંગત અને પ્રગતિશીલ વિચારો પણ એમની સાથે આવ્યા. અને આપણા ભારતીય વિચારકોએ આ જ વિચારોનો ઉપયોગ સમાજ સુધારણા માટે કર્યો. સારું, તો ચાલો આ યુગના સૌથી પહેલા અને મહાન સુધારક રાજા રામમોહન રોયની વાત કરીએ. એમને ભારતીય પુનર્જાગરણના પિતા પણ કહેવામાં આવે છે. રાજા રામમોહન રોયનો જન્મ 1774માં બંગાળમાં થયો હતો. એમની જે બૌદ્ધિક જિજ્ઞાસા હતી એણે એ સમયના સમાજના પાયાને જ હચમચાવી નાખ્યા. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે એમને કેટલી બધી ભાષાઓ આવડતી હતી. બંગાળી, સંસ્કૃત, ફારસી, અરબી, ઉર્દૂ, અંગ્રેજી. એટલું જ નહીં, ગ્રીક, લેટિન અને હિબ્રુ પણ. આ જ્ઞાનને લીધે જ તેઓ અલગ અલગ ધર્મોના મૂળ ગ્રંથો વાંચી શક્યા અને એમાંથી શ્રેષ્ઠ વિચારોને એકઠા કરી શક્યા. આ ટેબલ પર નજર કરો, એમના વિચારો કેટલા વ્યાપક હતા એનો ખ્યાલ આવશે. એમને જ્ઞાતિ પ્રથાને અવરોધ ગણાવી, સ્ત્રીઓના સન્માન અને અધિકારોની વાત કરી, પ્રેસની સ્વતંત્રતા, વાણી સ્વાતંત્ર્ય, અંગ્રેજી શિક્ષણ. એમને સમાજના લગભગ દરેક પાસાને સ્પર્શ કર્યો. ખાસ કરીને સતી પ્રથા જેવી ક્રૂર પ્રથા સામે તો એમણે બહુ જ મક્કમ વલણ અપનાવ્યું. એમણે સ્પષ્ટ કહી દીધું કે સતી પ્રથા એ હત્યા છે, આ કોઈ ધર્મ નથી, આ હત્યા છે. એમણે આ માટે લાંબી લડત ચલાવી. અહીં આપણે જોઈ શકીએ છીએ 1800ના દાયકાથી એમણે લખવાનું શરૂ કર્યું. 1815માં આત્મીય સભા બનાવી અને સતત જાહેર ચર્ચાઓ અને પુસ્તિકાઓ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવી. આખરે 1829માં ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંકે સતી પ્રથા પર કાયદાકીય પ્રતિબંધ મૂક્યો. તો આ વર્ષ ખાસ યાદ રાખવા જેવું છે, 1829. આ એમના આંદોલનની એક ઐતિહાસિક જીત હતી. હવે રાજા રામમોહન રોયે જે સંસ્થા સ્થાપી હતી, બ્રહ્મો સમાજ, એના વિશે વાત કરીએ. જોઈએ કે આ સંગઠને એમના વિચારોને કેવી રીતે આગળ વધાર્યા. બ્રહ્મો સમાજ એટલે ઈશ્વરનો સમાજ. આ એક ક્રાંતિકારી વિચાર હતો. એ માનતો હતો કે ઈશ્વર એક જ છે. એટલે એણે મૂર્તિપૂજા અને ખોટા કર્મકાંડોનો વિરોધ કર્યો. જ્ઞાતિના ભેદભાવોને નકારીને બધાને એકસાથે પ્રાર્થના કરવા માટે પ્રોત્સાહિત કર્યા. બ્રહ્મો સમાજનો વારસો બહુ મોટો છે. એકેશ્વરવાદની વાત કરી, બાળલગ્ન અને પડદા પ્રથાનો વિરોધ કર્યો, વિધવા પુનર્લગ્ન અને સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપ્યું. જો કે એનો પ્રભાવ મુખ્યત્વે શહેરી અને શિક્ષિત મધ્યમ વર્ગ પર જ રહ્યો. પણ એણે ભારતમાં એક ઉદાર અને આધુનિક વાતાવરણ બનાવવામાં ખૂબ મોટો ફાળો આપ્યો. સારું, હવે આપણે એક બીજા મહાન સુધારક તરફ વળીએ, જેમની સામાજિક પૃષ્ઠભૂમિ રાજા રામમોહન રોયથી બિલકુલ અલગ હતી. આપણે વાત કરી રહ્યા છીએ મહાત્મા જ્યોતિબા ફૂલેની. જ્યોતિબા ફૂલેનો જન્મ 1827માં મહારાષ્ટ્રમાં એક માળી પરિવારમાં થયો હતો. એમણે પોતાનું આખું જીવન સ્ત્રીઓ અને ખાસ કરીને દલિત સમાજના અધિકારો માટે સમર્પિત કરી દીધું. અહીંયા એક બહુ મોટો તફાવત છે. બ્રહ્મો સમાજનું કામ મોટાભાગે શહેરી અને ઉચ્ચ વર્ગ પર કેન્દ્રિત હતું. એ એક રીતે ટોપ ડાઉન એપ્રોચ હતો. જ્યારે જ્યોતિબા ફૂલેએ સીધું પાયા પર કામ કર્યું. એમણે જ્ઞાતિ વ્યવસ્થાને જ પડકારી અને દલિતો, પછાત વર્ગો અને સ્ત્રીઓ માટે શિક્ષણ અને ન્યાય પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ એક બોટમ અપ એપ્રોચ હતો. ફૂલેનો કામ કરવાનો તરીકો 3 સ્તંભો પર આધારિત હતો. પહેલું અને સૌથી फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.